7.5 મીટર ઊંચાઈના ઢાળ પરથી ગબડતા નક્કર નળાકારનો તળિયે રેખીય વેગ ખાલી જગ્યા છે. એટલે તમને શું આપ્યું છે? એચ આપ્યો છે 7.5 મીટર. હવે ઢાળના તળિયે રેખીય વેગ એનું સૂત્ર આપણે સાબિત કરેલું છે. v બરાબર √2gh અપોન 1 પ્લસ k²/r². જો સૂત્રો તમને ન ખબર હોય ગઈકાલના તો ફરીથી એક વખત સૂત્રો બધાય જોઈ જાઓ, પાકા કરી નાખો, પછી આ વિડીયો લેક્ચર જોવાનું ચાલુ કરો. કારણ કે સૂત્ર નહીં આવડે તો પછી આ દાખલાની અંદર કંઈ તમને સમજ નહીં પડે. સૂત્ર આવડશે તો દાખલા એકદમ સહેલા છે. હવે નક્કર નળાકાર માટે ચક્રાવર્તનની ત્રિજ્યા શું? તો નક્કર નળાકાર માટે આપણને ખબર છે કે I બરાબર 1/2 mr² થાય. અને મેં તમને કીધેલું કોઈની બી ચક્રાવર્તનની ત્રિજ્યા કરવી હોય તો mk² સાથે સરખાવી દેવાનું. એટલે આ mm કેન્સલ થાય તો k²/r², આ r² ને હું અહીંયા છેદમાં લઈ જાઉં તો 1/2 r² બરાબર k², એટલે 1/2 બરાબર k²/r². બરાબર. એટલે શોર્ટકટમાં કોઈની બી ચક્રાવર્તનની ત્રિજ્યાવાળું સિમ્પલ સૂત્ર હોય 1/2 mr² કે 2/5 mr², તો k²/r² એ 2/5 કે 1/2 કે 2/3 એ સીધું જ પદ મળી જાય. એટલે અહીંયા આપણે નક્કર નળાકાર માટે 1/2 mr², તો k²/r² એટલે 1/2 આવે. તો હવે આપણું સૂત્ર શું થયું? 2gh છેદમાં 1 પ્લસ k²/r² ની ડાયરેક્ટ કિંમત 1/2 એટલે √2gh અપોન 1 પ્લસ 1/2 એટલે 3/2. છેદનો છેદ અંશમાં જાય એટલે અંશમાં 4 થઈ જશે, તો 4gh/3. તો હવે કિંમત મૂકી દઈએ. √4, g ની વેલ્યુ 10, h ની વેલ્યુ 7.5 અને છેદમાં 3. 10 ગુણાકારમાં 7.5 એટલે 75, 75 છેદમાં 3 એટલે 25, 25 ગુણાકારમાં 4 એટલે 100. એટલે તો √100 એટલે 10 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઢાળ સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. એક નક્કર ગોળો સ્થિર સ્થિતિમાંથી તેના પર ગબડે છે, તો તેનો રેખીય પ્રવેગ ખાલી જગ્યા છે. હવે સમક્ષિતિજ સાથે 30નો ખૂણો છે એટલે થીટા બરાબર 30 અને નક્કર ગોળો છે. તો નક્કર ગોળા માટે I બરાબર (2/5 mr² બરાબર mk². માટે કટ k²/r² બરાબર 2/5. હવે રેખીય પ્રવેગનું સૂત્ર છે a બરાબર g ના છેદમાં 1 પ્લસ k²/r², g sin થીટા. એટલે g sin 30 છેદમાં 1 પ્લસ k²/r². જીને આપણે જી જ રાખીએ. sin 30 એટલે 1/2 છેદમાં 1 પ્લસ 2/5 એટલે g ઇન્ટુ 1/2 અપોન 7/5. તો 5 અંશમાં જશે એટલે 5g અપોન 2 ઇન્ટુ 7 એટલે 5g અપોન 14. તો આપણો આન્સર આવશે સી, 5g અપોન 14. નેક્સ્ટ ક્વેશ્ચન.
7 મીટર લંબાઈ અને 3 મીટર ઊંચાઈના ઢાળ પરથી 1000 ગ્રામ દ્રવ્યમાનનો નક્કર નળાકાર ગબડે છે તો તેના પર કેટલું ઘર્ષણ બળ લાગે? હવે સમજો, લંબાઈ L બરાબર 7 મીટર, ઊંચાઈ h બરાબર 3 મીટર, બરાબર. આ ખૂણો થીટા હોય, આ h અને આ L, તો સાઇન થીટા બરાબર શું આવે? h/L. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન થીટા. એટલે સાઇન થીટાની ઇનડાયરેક્ટ કિંમત તમને આપી છે 3/7. h અને L આપ્યું છે એટલે જ્યાં જ્યાં આપણને સાઇન થીટાની જરૂર પડશે ત્યાં આપણે 3/7 મૂકશું. હવે આપણને ઘર્ષણ બળ પૂછેલું છે, તો એક કન્સેપ્ટ સમજી લ્યો. અહીંયા ધારો કે હું એમ કહું કે ભાઈ આ નળાકાર છે, નળાકાર અથવા તો કે ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતો m દળનો કોઈ બી પદાર્થ છે, તો એનું વજન બળ mg અધો દિશામાં આવે, બરાબર. એનો આ બાજુનો ઘટક એટલે કે પ્રવેગનો આ બાજુનો ઘટક અથવા તો બળનો આ બાજુનો ઘટક એ mg સાઇન થીટા થાય અને આ બાજુનો ઘટક mg કોસ થીટા થાય. આ લંબ બળ n થાય, આ બાજુએ ઘર્ષણ બળ F થાય. હવે તંત્રનું પરિણામી પ્રવેગ એ આ બાજુએ છે, એનું સૂત્ર આપણે આગળ ઓલરેડી ભણેલા છીએ, એટલે આપણને ખબર છે કે ma બરાબર mg સાઇન થીટા માઇનસ F. તો F બરાબર mg સાઇન થીટા માઇનસ ma, એટલે શું થશે? mg સાઇન થીટા માઇનસ m. હવે એની કિંમત g સાઇન થીટા અપોન 1 પ્લસ k²/r². એટલે બધામાંથી શું કોમન નીકળે? તો કે mg સાઇન થીટા કોમન નીકળે. તો અહીંયા 1 માઇનસ, હવે સમજો, આ 1/1 પ્લસ k²/r² થાય, એટલે mg સાઇન થીટા અહીંયા 1 પ્લસ, અહીંયા લસા લઉં તો r² વત્તા k² છેદમાં r² આવે, એટલે r² અંશમાં જાય, તો r² ના છેદમાં r² પ્લસ k², બરાબર. આટલા છેદનું છે તે હું સાદુરૂપ આપું તો એ r² વત્તા k² છેદમાં r² આવે, એ છેદ છે એ અંશમાં જાય, એટલે r² ના છેદમાં r² પ્લસ k², આવું આપણું પદ મળે, બરાબર. પાછો લસા લો તો હવે શું થશે? r² વત્તા k² માઇનસ r², આખાના છેદમાં r² વત્તા k², આ બંને કટ થાય. તો mg સાઇન થીટા બ્રેકેટમાં k² ના છેદમાં r² વત્તા k². હવે નક્કર નળાકાર માટે શું થશે? 1/2 mr² બરાબર mk², એટલે k² બરાબર r²/2. 1/2 mr² બરાબર mk². એમ કટ કરીએ તો r²/2 બરાબર k² થાય. તો અહીંયા શું થશે? mg કિંમત જ મૂકી દઈએ ને, હવે પાછું સ્ટેપ નથી લખવું. 1000 ગ્રામ 10,000 ગ્રામ એટલે 10 કિલોગ્રામ, g એટલે 10, સાઇન થીટા એટલે 3/7, બ્રેકેટમાં k² એટલે r²/2 છેદમાં
આર સ્ક્વેર વત્તા આર સ્ક્વેર બાય 2. આર સ્ક્વેર કોમન કાઢીને ઉપર નીચે કેન્સલ કરીએ તો આ 300/7 બ્રેકેટમાં આ 1/2 છેદમાં 1 પ્લસ 1/2 એટલે 300/7 આ 1/2 upon 3/2 2 કેન્સલ તો 300/7 ગુણાકારમાં 1/3 એટલે આપણો આન્સર આવે 100/7. તો 100/7 કરીએ તો આપણો આન્સર આવે 14.28. હવે આપણે અહીંયા જીની કિંમત 10 લીધી છે. જો 10 આપણે ન લીધી હોત તો 98/7 આવત. જીની જગ્યાએ 10ની જગ્યાએ આપણે જો 9.8 લીધું હોત તો આ જવાબ 98/7 આવત. તો પછી એક્ઝેક્ટ 14 જવાબ આવી જતે. આપણે 14 જ કરી નાખીએ અથવા તો ડાયરેક્ટ નિયરલી ઇક્વલ ટુ 14 લખી નાખીએ તોય ચાલે. આ 9.8 તો આ 300 છે એની જગ્યાએ શું લખીએ આપણે 30 ગુણાકારમાં 9.8 અહીંયા બી 30 ગુણાકારમાં 9.8 એટલે અહીંયા બી 30 ગુણાકારમાં 9.8 એટલે લાસ્ટમાં આવશે 98/7 એટલે એક્ઝેક્ટ જવાબ આવશે 14 ન્યૂટન. તો આપણો આન્સર આવે એ. જુઓ એફનું ઘર્ષણ બળનું આ ડાયરેક્ટ સૂત્ર જ છે એટલે એને ઘર્ષણ બળના સૂત્ર તરીકે લખો તો બી વાંધો નથી. અહીંયા સુધીનું છે ને તે ડેરિવેશન જ છે ઘર્ષણ બળનું એટલે આને જ સૂત્ર તરીકે યાદ રાખીએ તો તમારો પ્રશ્ન છે તે અડધો સોલ્વ થઈ જાય. બરાબર. આ એની ડેરિવેશન છે અને પછી નીચેથી આટલો જ દાખલો છે ખરેખર તો. એટલે સૂત્રના પોર્શનની અંદર અવળું ઘર્ષણ બળનું સૂત્ર લખી નાખો તોય કંઈ વાંધો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન 140 નંબરનો ક્વેશ્ચન. એક નક્કર નળાકાર 1.2 મીટર ઊંચાઈના ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી ગબડે છે. h બરાબર 1.2 મીટર. ઢાળના તળિયે તેનો રેખીય વેગ v આપણે પૂછ્યું છે. તો આપણું સૂત્ર તો નક્કર નળાકાર માટે પહેલા તો I બરાબર 1/2 mr² બરાબર mk². mm કેન્સલ એટલે 1/2 બરાબર k²/r². પરિણામ નંબર 1. હવે v બરાબર √2gh/1 પ્લસ k²/r². 1 પ્લસ k²/r² એટલે 1/2
એટલે √2gh upon 1 + 1/2 એટલે 3/2 એટલે √4/3gh. હવે √4/3 જીની વેલ્યુ જો અહીંયા બધા જ પૂર્ણાંકમાં જવાબ હોત તો આપણો જવાબ છે તે અહીંયા જીની વેલ્યુ 10 મૂકત આપણે, પણ અહીંયા તમને જી 9.8 ગુણાકારમાં એચની વેલ્યુ 1.2 એટલે આને આપણે આમ કરી નાખીએ 4/3 ગુણાકારમાં 98/10 ગુણાકારમાં 12/10. આ બે કેન્સલ થાય તો એનું વર્ગમૂળ નીકળે 4/10 ગુણાકારમાં. હવે 98 એટલે 49 × 2 તો 49નું વર્ગમૂળ પાછું 7/12 નીકળે અને √2 વધે. 7 ચોક 28, 28/10 એટલે 2.8 અને √2 એટલે 1.414. આ બેનો ગુણાકાર કરીએ તો આપણને આટલી ખબર પડે કે 2.8 છે એને 1.4 વડે ગુણો તમે એપ્રોક્સિમેટલી તો એનો જવાબ ક્યાંય 39 કે 3.96નો વર્ગ કે 1.98 કે એવો ન આવે, બરાબર. એટલે આ જવાબ આવશે 3.96 મીટર/સેકન્ડ. જો અહીંયા 9.8ની જગ્યાએ મેં સીધું 10 કરી નાખ્યું હોત, અહીંયા આ 10 લઈ લીધું હોત તો શું થઈ જાત? 4/3 ગુણાકારમાં 10 ગુણાકારમાં 12/10 આ બે કેન્સલ થાત, અહીંયા કેન્સલ થાત એટલે 4 આવત. તો 4 ગુણાકારમાં 4 એનું વર્ગમૂળ એટલે આન્સર આવત 4, બરાબર. હવે 4 આપણે 10 લીધું તો જવાબ 4 આવ્યો, તો 9.8 લઈએ તો 4થી થોડોક જવાબ નાનો આવે, એટલે એ રીતે પણ 3.96 તમે જવાબ લાવી શકો. કેલ્ક્યુલેશન કરવી હોય તો આ રીતે પણ આપણે કેલ્ક્યુલેશન કરી અને સીધો જવાબ છે એ સિલેક્ટ કરી શકીએ. એટલે એમ કરો તોય વાંધો નથી ને આ રીતે ગણો તોય વાંધો નથી, તમને જેમ મજા આવે એમ કરો. અને બી = 3.96 મીટર/સેકન્ડ કરી નાખીએ તો ચાલે. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે. જો તેની ચાક ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જાના 40% હોય તો તે પદાર્થ ખાલી જગ્યા છે. હવે ચાક ગતિ ઉર્જા KR એ રેખીય ગતિ ઉર્જાના 40% છે એટલે 40% K. તો આ 1/2 I ω² બરાબર 0.4 ગુણાકારમાં 1/2 mv² થાય. વનાપ ઉડાડી દઈએ. I ઓમેગા એટલે V = R ઓમેગા, તો ઓમેગા એટલે V/R એનો સ્ક્વેર બરાબર 0.4 વનાપ કેન્સલ કર્યું mv², બરાબર. હવે v² ઉડી ગયું એટલે I બરાબર 0.4 mr² થાય. આ v² ના v² કટ કર્યું. 0.4 એટલે 4/10 mr², 4/10 એટલે 2/5 mr². તો I નું સૂત્ર 2/4 mr² કોનું છે? તો જે નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા છે. માટે આપણે એમ કહી શકાય કે આન્સર આવશે ડી, નક્કર ગોળો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ ઢાળ પરથી ગબડે છે, તેની ચાક ગતિ ઉર્જા E છે અને રેખીય ગતિ ઉર્જા 2E છે.
તો આ પદાર્થ ખાલી જગ્યા છે. ચાક ગતિ ઉર્જા એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર, E બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર અને 2E બરાબર 1/2 mv સ્ક્વેર. બેનો ભાગાકાર કરીએ તો 1/2 બરાબર I ઓમેગા સ્ક્વેર છેદમાં mv સ્ક્વેર એટલે I/m v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. એટલે ઓમેગાની જગ્યાએ આપણે અથવા તો વીની જગ્યાએ r ઓમેગા મૂકી દઈએ તો આ ઓમેગા સ્ક્વેર અને r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, વી સ્ક્વેરની જગ્યાએ આપણે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર મૂકી દીધું. આ બંને તો કટ થઈ ગયું. તો 1/2 બરાબર I ના છેદમાં mr સ્ક્વેર માટે I બરાબર શું થયું 1/2 mr સ્ક્વેર સૂત્ર મળ્યું. હવે I બરાબર 1/2 mr સ્ક્વેર સૂત્ર કોનું છે? તો નક્કર તક્તીનું છે અથવા તો નક્કર નળાકારનું છે. એટલે આપણો આન્સર આવશે એ નક્કર નળાકાર. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન દળ અને સમાન દ્રવ્યના એક એવા ગોળા તક્તી અને નક્કર નળાકારને ઢાળ પરથી ગબડવા દેવામાં આવે છે તો નક્કર ગોળો વહેલો સ્થિર તળિયે પહોંચશે, નક્કર ગોળો છેલ્લે તળિયે પહોંચશે, તક્તી પહેલા તળિયે પહોંચશે, બધા એકસાથે તળિયે પહોંચશે. હવે સમજો, નક્કર ગોળ અને તક્તી, પછી ત્રીજો પદાર્થ છે નક્કર નળાકાર. પણ નક્કર નળાકાર ને તક્તી બે વસ્તુની જડત્વની ચાકમાત્રા સરખી જ છે અને ઓપ્શનની અંદર ક્યાંય નક્કર નળાકાર આપ્યો નથી. બરાબર? એટલે આપણે આન્સર ચેક કરવો હોય તો તક્તી અને નક્કર નળાકારની જડત્વની ચાકમાત્રા સરખી હોય તો બંને એકસાથે સરખે તળિયે પહોંચે. એટલે જવાબ આવશે નક્કર ગોળો વહેલો તળિયે પહોંચશે. પણ એ કેવી રીતે આવશે એ જોઈ લઈએ. v બરાબર √2gh અપોન 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. હવે નક્કર ગોળા માટે k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર બરાબર શું થશે? તો કે 2/5 mr સ્ક્વેર બરાબર mk સ્ક્વેર. mm કેન્સલ કરો તો k સ્ક્વેર બાય r સ્ક્વેર એટલે 2/5. તક્તી અથવા નક્કર નળાકાર બેની જડત્વની ચાકમાત્રા સરખી છે. એ k સ્ક્વેર બાય r સ્ક્વેર એટલે 1/2 mr સ્ક્વેર એટલે 1/2 આન્સર આવે. તો નક્કર નળાકાર નક્કર ગોળા v બરાબર √2gh અપોન 1 પ્લસ 2/5 એટલે આ 5 વત્તા 2 છેદમાં 5 એટલે 7ના છેદમાં 5 એ છેદમાં આવે એટલે 5 અંશમાં જાય, 7/5 એમાંથી 5 અંશમાં જાય એટલે 10/7 gh. બરાબર? અને નક્કર નળાકાર અથવા તો તક્તી v બરાબર √2gh અપોન 1 પ્લસ 1/2 એટલે 3/2 એટલે 2 ઉપર જાય તો 4/3gh. બરાબર? હવે 10/7 અને 4/3 એ બેમાંથી જવાબ કોનો મોટો? તો 10/7 એટલે 1.42 થાય અને 4/3 એટલે 1.33 gh થાય.
તો 1.42 જવાબ મોટો કહેવાય. એટલે નક્કર ગોળાનો વેગ વધુ, નક્કર ગોળાનો વેગ વધારે હોય તો એ તળિયે વહેલો પહોંચે. માટે આન્સર એ આવશે.